आफ्टरनून स्टूडेंट्स। आज આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 1 વનસ્પતિમાં પોષણ અને પહેલાનો વિડિયો હતો એમાં મેં તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતના કાર્બોદિત પદાર્થ છે એનું જમીનમાં કેવી રીતના એનું પોષણ થાય છે તેના વિશેની આપણે ચર્ચા કરેલી હતી। તમે બધાએ એ વિડિયો તો જોયો જ હશે, જોયો છો ને વિદ્યાર્થી મિત્રો? સરસ। तो प्रकाश संश्लेषणની ક્રિયામાં આપણે એક સમીકરણ જોયું કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થાય છે કેની હાજરીમાં? તો કે હરિતદ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં અને શું એમાંથી રૂપાંતર થતું હતું? કાર્બોદિત પદાર્થ અને પાણી। અને કાર્બોદિત પદાર્થ છે એ શેમાં એનું રૂપાંતર થતું હતું? તો કે સ્ટાર્ચમાં તેનું રૂપાંતર થતું હતું। એની આખી આપણે ક્રિયા જોઈ હતી। ત્યાર પછી આપણે શું જોયું હતું? તો કે કાર્બોદિત પદાર્થો છે એના સિવાય વનસ્પતિ છે એ કયા ખોરાકનું સંશ્લેષણ કરે છે? તો એમાં આપણે નાઇટ્રોજન વાયુ જોયું હતું કે વનસ્પતિ છે એ કઈ રીતના નાઇટ્રોજન વાયુ લે છે। તો કઈ રીતના એ લેતી હતી? તો કે એ વાતાવરણમાંનો વાયુ છે એ વાયુ સ્વરૂપે લેતી ના હતી। કેવી રીતના? તો કે જમીનમાં આપણે જે ખાતરનો ઉમેરો કરીએ છીએ એમાં નાઇટ્રોજન રહેલું હોય છે, તેમાંથી વનસ્પતિ છે એ નાઇટ્રોજન વાયુનું સંશ્લેષણ કરતી હતી। તમે લોકોએ એ વિડિયો જોયો છે તો કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે, સરસ। ત્યાર પછી આપણે જોઈએ વનસ્પતિના પોષણના અન્ય પ્રકારો। આપણે કયું જોયું? તો કે સ્વયંપોષી એટલે કે પોતાની જાતે ખોરાક બનાવતી હોય એવી વનસ્પતિ વિશે આપણે ચર્ચા કરેલી હતી। આ વખતે આપણે શું કરવાનું છે? તો કે પરાવલંબી પોષણ। આપણે સ્વાવલંબી પોષણ જોયું તો કે પોતાની જાતે જ જે ખોરાક બનાવે તેને શું કહેવાય? સ્વાવલંબી પોષણ। હવે આપણે જોવાનું છે પરાવલંબી પોષણ। તો કે બીજી વનસ્પતિ ઉપર અથવા તો બીજા પ્રાણીઓ ઉપર આધાર રાખે છે તેને પરાવલંબીમાં સમાવેશ કરવામાં આવે છે। તો તેનું આજે આપણે જોઈએ કે પરાવલંબી પોષણ છે એ કેવી રીતના થાય છે। તો કે મનુષ્ય અને પ્રાણી આપણે કેમ વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ એવી જ રીતના વનસ્પતિ પણ છે એ બીજી વનસ્પતિ ઉપર છે એ આધાર રાખતી હોય છે। તે જેને શેમાં સમાવેશ કરવામાં આવે? તો કે પરાવલંબી પોષણમાં તેનો સમાવેશ થાય છે। ત્યાર પછી જોઈએ તો કે એમાં એક ઉદાહરણ તરીકે તો કે અમરવેલ, તો કે ઈ છે એ બીજે વનસ્પતિ હોય એનો આધાર લઈને એને જે પ્રકાંડ અને ડાળી હોય છે એ પીળા રંગની હોય છે। તમે લોકોએ ક્યારેક જોઈ હશે કે એનો પ્રકાંડ હોય અને એની ડાળી હોય એ પીળા કલરની હોય છે અને એ હરિતદ્રવ્ય નથી ધરાવતી। આપણે શું ઓલે સ્વયંપોષી હતું તો એમાં શું હતું? તો કે હરિતદ્રવ્ય ધરાવે છે એની મદદથી ખોરાક બનાવે છે। આમાં તો હરિતદ્રવ્ય ધરાવતી નથી તો એ ખોરાક છે એ કઈ રીતના બનાવે તો એ આપણે જોઈએ। તો કે જે અમરવેલ છે એ જે વૃક્ષ ઉપર આધાર રાખે છે એ વૃક્ષ ઉપર જ શું કરશે? આગળ ચડશે એટલે કે વૃક્ષ પર આરોહણ કરશે। આરોહણ કરવું એટલે કે વૃક્ષ ઉપર ચડવું। એ આરોહણ કરશે જેને શું કહેવાય? યજમાન। એને અંગ્રેજીમાં હોસ્ટ કહેવામાં આવે છે। આપણે ઝૂમ મીટિંગ હોય તો કેમ એક જ વ્યક્તિ હોય જે હોસ્ટ તરીકે હોય એ એનો યજમાન કહેવાય। તો આમાં જે અમરવેલ છે એ જે વૃક્ષ ઉપર આધાર લઈને ઉપર ચડે છે, વૃક્ષ પર આરોહણ કરે છે તેને શું કહેવાય? તેનો યજમાન કહેવાય છે। તે પોતાનું પોષણ છે એ યજમાન પાસેથી લે એટલે કે એનો જે હોસ્ટ હોય એની પાસેથી એનું પોષણ લે છે। તેથી તેને શું કહેવાય? તો કે પરોપજીવી પોષણ કહેવામાં આવે છે। યજમાન પાસેથી એ પોતાનું પોષણ મેળવે છે તેથી તેને શું કહેવાય? પરોપજીવી પોષણ તરીકે ઓળખાય છે। હવે આની સિવાય ઘણી એવી વનસ્પતિ છે કે જે બીજા વૃક્ષ ઉપર આધાર રાખે છે। પોતે હરિતદ્રવ્ય ધરાવતી નથી પરંતુ શું કરશે? એ બીજા વૃક્ષ ઉપર આધાર રાખશે તેથી તેને શું કહેવાય? પરોપજીવી અથવા તો પરાવલંબી પોષણ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। ત્યાર પછી જોઈએ તો કે પ્રાણીઓ હોય એ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરે? વનસ્પતિનો ઉપયોગ કરે છે। હવે થોડીક એવી વનસ્પતિઓ હોય છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરે છે। જે નાના નાના આપણે કીટકો હોય છે તેનું શોષણ કરે અને પછી તેનું શું કરે? પાચન કરે છે। તેની આપણે રચના જોઈએ તો કે એક પર્ણ હોય એ શું કળશ જેવી એ રચનામાં ફેરવાઈ જાય છે। પાંદડું હોય એ એક કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે। જો મેં અહીંયા આકૃતિ દોરેલી છે
કે આ જે આકૃતિ છે એ કળશ જેવી રચનામાં ફેરવાય ને એની છે કે જેની ઉપર એક ઢાંકણ જેવી રચના આવેલી હોય છે. એનો ઉપરનો મુખનો ભાગ હોય એ ખુલ્લો રહી શકે અથવા તો બંધ થઈ શકે. આ ઢાંકણ છે એ અહીંયા બંધ થઈ શકે અને ખુલ્લી પણ શકે. આ એવી રચના છે. તો એ કીટકોનું શોષણ કેવી રીતના કરશે? તો કે જ્યારે ઢાંકણ ઉપર કીટક બેસશે એટલે ઢાંકણમાં એ પ્રવેશ કરશે ત્યારે શું કરશે? તો કે ઢાંકણ છે એ બંધ થઈ જશે એટલે કીટક છે એ શું થશે? અંદર વહી જશે. ધારો કે અહીંયા કીટક બેઠું પછી શું કરશે? તો કે આ ઢાંકણ છે એ આવી રીતના અહીંયા બંધ થઈ જશે એટલે કીટક છે એ અહીંથી શું થયું? અંદર પ્રવેશી ગયું. હવે આ કળશ જેવી રચના હોય એમાં એક વાળ, આપણા જે સૂક્ષ્મ વાળ હોય એવી રચના આવેલી હોય છે કળશની અંદર. અમે જે ડ્રો કરેલું છે એ તમને લોકોને દેખાતું હશે કે આ જે વાળ છે એ રચના છે એમાં શું કરશે? તો કે કીટક છે એ ફસાઈ જશે. અંદર જેવું પ્રવેશે એવું આ વાળમાં છે શું કરશે? ફસાઈ જશે. એટલે શું કરશે? તો કે એ કીટકોનું શોષણ કરશે અને પછી કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકોનું શું કરશે? પાચન કરશે. આવી રીતના કીટકોનું શોષણ અને પાચન છે એ વનસ્પતિ છે એ કરતી હોય છે. ફરીથી સમજાવું, આ ઢાંકણ ઉપર જ્યારે કીટક છે એ બેસશે ત્યારે આ ઢાંકણ છે એ બંધ થઈ જશે અને કીટક છે એ અંદર પ્રવેશશે. અંદર વાળ છે એ રચના આવેલી હોય છે એમાં કીટક છે એ ફસાઈ જશે અને કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું શું કરશે? પાચન થઈ શકે છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગમાં લેતી વનસ્પતિને શું કહેવાય? કીટાહારી વનસ્પતિ કહેવાય છે. મેં બોર્ડ ઉપર લખેલું છે કે પર્ણનો અગ્રભાગ છે એ ઢાંકણ જેવો હોય છે. એના કળશનો મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે. એમાં એક વાળ જેવી રચના આવેલી હોય છે જેમાં શું કરશે? તો કે કીટક અંદર પ્રવેશશે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી શું થાય? કીટકનું પાચન થાય છે. અને આવી પ્રક્રિયા કરતી વનસ્પતિને શું કહેવાય છે? કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આટલું સરસ. ત્યાર પછી આપણે જોઈએ મૃતોપજીવી. મૃતોપજીવીઓ કોને કહેવાય? તો કે મૃત કે સડેલા પદાર્થો ઉપર જે આધાર રાખે એમાંથી જે પોષણ મેળવે છે અથવા તો ખોરાક મેળવે છે તેને શું કહેવાય? મૃતોપજીવીઓ કહેવાય છે. આપણે શાક માર્કેટે જઈએ છીએ તો ત્યાં આપણે મશરૂમ જોવા મળે છે. તે એક પ્રકારની ફૂગ જ છે જે આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી આપણે જોતા હોય તો કે વરસાદ આવે ત્યારે લાકડા ઉપર અથવા તો કોઈ એવી વસ્તુ ઉપર એક દાદાયુક્ત આપણને પોચી રચના જોવા મળે છે જે એક ફૂગ જ છે. આપણે અથાણા હોય, કોઈ ચામડા ઉપર હોય, કોઈ લાકડા ઉપર હોય તો શું થાય છે? તો કે એમાં એક ઉપર ફૂગ જેવી રચના આપણને જોવા મળે છે. એ સજીવોને શું કહેવાય છે? ફૂગ કહેવાય છે કે જે જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. એક જ પ્રકારે એ પોષણ નથી મેળવતી પરંતુ જુદા જુદા પ્રકારે છે એ પોષણ મેળવે છે. મૃત કે સડી ગયેલા પદાર્થો પર પાચક રસોનો ઈ સ્ત્રાવ કરશે અને દ્રાવણમાં ફેરવે છે. પછી તેઓ શું કરશે? તો કે તેમાંથી પોષક તત્વો હોય એ શોષી લેશે. જે શું કર્યું? તો કે એમાંથી પાચક રસોનો સ્ત્રાવ કર્યો, પછી એને દ્રાવણમાં ફેરવ્યું, પછી એમાં શું કરશે? તો કે જે પોષક દ્રવ્યો આવેલા હોય છે એને શોષી લેશે. આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત કે સડી ગયેલા પદાર્થોમાંથી જે પોષણ મેળવે છે તેને શું કહેવાય? તો કે મૃત પોષણ કહેવામાં આવે છે. જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવતી હોય તેને શું કહેવાય? મૃતોપજીવી વનસ્પતિ કહેવાય છે. જો મૃત કોષી કોને કહેવાય? તો કે મૃત કે સડી ગયેલા પદાર્થોમાંથી જે પોષણ મેળવે તેને મૃત કોષી કહેવાય. પછી તો કે જે વનસ્પતિઓ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવતી હોય એને શું કહેવાય? મૃતોપજીવી કહેવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ રીતના કે અથાણા છે, કોઈ ચામડું છે, કોઈ લાકડા છે, એના ઉપર આપણે ચોમાસામાં ઘણી વખત એવી ફૂગ જેવી રચના જોવા મળે છે જેને શું કહેવાય છે? કે ફૂગ તરીકે ઓળખાય છે કે જેને મૃતોપજીવી કહેવાય છે કે જે સડી ગયેલા પદાર્થો ઉપરથી પોષણ મેળવે
છે એ ક્યાં થાય તો કે ગરમ અથવા તો હુંફાળી જગ્યાઓ પર લાંબા સમય સુધી જે ખોરાક પડ્યો રહે એના ઉપર તે થાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો આટલું? ત્યાર પછી જોઈએ તો કે વર્ષા ઋતુ દરમિયાન એટલે કે વરસાદની ઋતુ દરમિયાન ઘણી વસ્તુઓ આપણને ખરાબ થઈ ગયેલી જોવા મળે છે. જે ફૂગ છે એ ત્યાં હોય છે, તેથી તેને આપણે તે વસ્તુ છે એ ખરાબ લાગતી હોય છે. ત્યાર પછી જોઈએ તો કે ફૂગના જે બીજાણુઓ હોય છે એ હવામાં પણ આપણને જોવા મળે છે કે જ્યારે તેઓ ભીની અથવા તો હુંફાળી જે જગ્યા હોય છે ત્યાં વધારે ઉગી નીકળે છે. કેટલાક સજીવો સાથે શું કરશે તો કે જીવે છે અથવા તો વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી થશે, એટલે કે એની સાથે એક સંબંધ બાંધશે કે જેથી પોષક તત્વો છે એ એની આપલે થઈ શકે. આ સંબંધને શું કહેવાય છે તો કે સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ફૂગ છે એ વનસ્પતિના મૂળ હોય એના ઉપર જોવા મળે. ફૂગ છે એ વનસ્પતિના મૂળ ઉપર જોવા મળે છે. વૃક્ષ શું કરશે તો કે એ ફૂગ પાસેથી પોષક તત્વો છે એ મેળવી લેશે, એટલે કે ફૂગ છે એ વૃક્ષને પોષક તત્વો છે એ પૂરા પાડશે. બદલામાં ફૂગ શું કરશે તો કે પાણી છે જમીનમાંથી જે પાણી અને પોષક તત્વો છે મળે છે એ શું કરશે તો કે મેળવવા માટે એ મદદ લે છે. આ પ્રકારનું જોડાણ છે એ વૃક્ષ સાથે ખૂબ જ જરૂરી છે. જો ફૂગ શું કરશે તો કે પોષક તત્વો પૂરા પાડશે અને એના બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી જે પાણી અને પોષક તત્વો છે એની આપલે કરવામાં જે વનસ્પતિ છે એ મદદ કરશે. અને આ સંબંધ છે એ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને વૃક્ષ છે એને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો છે મળી રહે. ત્યારબાદ આપણે જોઈએ લાઇકેન, તો કે લાઇકેન જેવા સજીવોમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ એ બંને સાથે જોવા મળે છે. લાઇકેન હરિતદ્રવ્ય ધરાવતી લીલ અથવા તો ફૂગ એ બંનેમાં સાથે જોવા મળે છે. ફૂગ છે એ વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. ફૂગ શું કાર્ય કરશે તો કે પાણી છે, ખનિજ તત્વો છે એ શું કરશે લીલને આપશે. તેના બદલામાં લીલ છે એ શું કરશે તો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક છે એ ફૂગને આપશે. લાઇકેન છે એ એક લીલ અને ફૂગ સાથે જોવા મળે છે. ફૂગ શું કરશે તો કે એક વસવાટ પૂરો પાડશે, પાણી આપશે અને પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વો આવશે. એના બદલામાં લીલ શું કાર્ય કરશે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન એ શું કરશે ખોરાક બનાવીને ફૂગને આપે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો આટલું? સરસ. ત્યારબાદ આપણે જોઈએ તો કે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવશે તો કે એમાં આપણે જોઈએ ખેડૂત છે એ ખેતરમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર ઉમેરતો હોય છે. આપણે અગાઉ ભણી ગયા કે છાણિયું ખાતર છે એ એક કુદરતી ખાતર છે કે જેને અળસિયાની મદદથી બનાવવામાં આવે. રાસાયણિક ખાતરમાં શું થશે તો કે એક બહારથી રાસાયણિક રીતે બનેલું હોય છે કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ NPK, N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એ રાસાયણિક ખાતરમાં આવેલું હોય છે. આપણે આગળ ભણી ગયા કે વનસ્પતિ છે એ જમીનમાંથી પાણી અને ખનિજ પોષક તત્વોનું શું કરશે શોષણ કરે છે, તેથી તેમની માત્રા છે એ જમીનમાં ઘટી જાય છે. વૃક્ષ શું કાર્ય કરશે તો કે જે જમીનમાં જે ખનિજ તત્વો રહેલા હોય છે એનું શોષણ કરશે એટલે જમીનમાં એની માત્રા છે એ ઘટી જાય છે. એટલા માટે ખેડૂત છે એ શું કરશે તો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને તેને જમીનને પાછો પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વો છે એ આપે છે. જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો છે એ સમયાંતરે એટલે કે થોડા સમયે છે એ નાખવા પડે છે કે જેથી વૃક્ષ છે એ સારી રીતે વૃદ્ધિ કરી શકે છે. અને આપણે વનસ્પતિને ઉછેરવા માટે એના પૂરતા પોષક તત્વોની જરૂર હોય છે કે જેથી કરીને વૃક્ષ છે એ એની તંદુરસ્તી જાળવી રાખે. આપણે કેમ આપણા શરીરની તંદુરસ્તી જાળવી રાખીએ છીએ તેવી જ રીતના વૃક્ષ છે એ એની તંદુરસ્તી છે એ જાળવી રાખે છે. ત્યાર પછી છે તો કે
પાકને નાઇટ્રોજન વાયુ છે એ જરૂરિયાત છે એને કે પાકને નાઇટ્રોજન વાયુ ન મળે તો તેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો છે એ મળી શકે નહીં. તો લણણી થયા પછી શું થશે તો કે જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાશે. શું કામ એવું થશે તો કે વનસ્પતિ છે એ બધો ખનિજ તત્વો છે એનું તો શોષણ કરી લીધું એટલે જમીનમાં છે એ નાઇટ્રોજન વાયુ રહેલો ના હોય એટલે લણણી થયા પછી શું થશે તો કે જમીનમાં નાઇટ્રોજન વાયુની ઉણપ છે એ સર્જાય છે. વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ રહેલો છે પરંતુ વનસ્પતિ છે એ વાયુનો ડાયરેક્ટલી ઉપયોગ કરી શકતી નથી પરંતુ એ શું કરશે તો કે સૂક્ષ્મજીવોની મદદથી એમાં નાઇટ્રોજન વાયુ લેશે. સૂક્ષ્મજીવો શું કામ કરશે તો કે એ નાઇટ્રોજન વાયુ તો લઈ શકશે પણ એ દ્રાવ્ય સ્વરૂપમાં જમીનમાં ભેળવશે જેથી કરીને વનસ્પતિ છે એ પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ છે એ લઈ શકે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા કે ચણા છે, મગ છે, વાલ તેમજ બીજા કઠોળ છે એના મૂળમાં વસવાટ કરે છે કે જેથી કરીને નાઇટ્રોજન વાયુ છે એ આ કઠોળને દ્રાવણ સ્વરૂપમાં તે પૂરો પડી શકે. એ શું કરશે તો કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ લઈને એ દ્રાવ્ય સ્વરૂપમાં છે એ ફેરવી શકે છે. પરંતુ આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવી શકતા નથી. તો એ કેવી રીતના બનાવી શકે તો કે આ કઠોળ હોય એના મૂળમાં એ વસવાટ કરે છે અને તેમને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે. મોટાભાગની ડાળ હોય એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. બદલામાં વનસ્પતિ શું કામ કરશે તો કે બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ છે એ પૂરતા પ્રમાણમાં આપે છે. આમ આવી રીતના વનસ્પતિ અને બેક્ટેરિયા સાથે સંબંધ છે એ જળવાઈ રહે છે. આ પ્રકારનું જે જોડાણ છે એ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું છે. આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતરની જરૂર રહેતી નથી. આવી રીતના આ પ્રકરણમાં આપણે જોયું કે વનસ્પતિ છે એ સ્વયંપોષી છે પણ અમુક જ વનસ્પતિ છે એ પરપોષી અથવા તો મૃતોપજીવી પોષણ ધરાવે છે. તેથી તેઓ પોષણ છે એ બીજા સજીવોમાંથી મેળવે છે અને બધા જ પ્રાણીઓ કેવા છે તો કે પરપોષી છે કે જેને ખોરાક અથવા તો પોષણ માટે વનસ્પતિ અને પ્રાણી પર એને આધાર રાખવો પડે છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? આટલું સરસ. તમારે લોકોએ આટલું રીડ કરી લેવાનું છે. જ્યારે પણ આપણે મળશું ત્યારે તમે મને ક્વેશ્ચન કરી શકો છો. જ્યાં ન સમજાય ત્યાં નીચે અંડરલાઈન કરી લેજો એટલે તમે મને ડાયરેક્ટલી ક્વેશ્ચન કરી શકો છો. થેન્ક યુ.